હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? તમારા આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે જો સન્ડે છે તો સવારમાં આજે મેં ઉઠીને આવ્યા તો જોયું તો એટલો બધો વરસાદ પડે છે. અને ટાઈગરને આર્યા અને કીર્તિને જો બારે છે ને હોળી બનાવી છે ને હોળી ચાલે વરસાદમાં કે પપ્પા કે મારે બનાવી છે તો બનાવી દીધી કીર્તિ અને હજુ ચલાવવા ગયા છે. બતાવું તમને. અમે તો બોટ ઉડાડી આયા. બોટ ચલાય બોટ જતી રહી બીજી બનાવી ઓલી બોટ તો ક્યારે ક્યાં જતી રહી ક્યાં ગઈ? દૂર જતી રહી આગળ જતી રહી ત્યાં અમે ઓલું ભૂંગળું કર્યું છે ને એટલે પાણી ખેંચાય એટલે ફાસ્ટ નીકળી ગયું. ચલો અહીંયા ચલાવવાની હતી, અહીંયા થઈ ગયું. ચલો બીજી બનાવી દઉં. ચલો બીજે બનાવો ને પપ્પા. એ આબુ પલ્લી ગયું. ઉભા રહે બીજું મૂકું કીર્તિ, બીજું મૂકું ઉભા. બરોબર પગલું છે ને મૂકું સુધી અહીંયા પડી ગયું. ચાલી બંધ કરી દી. આર્યા જો અત્યારે પાણીમાં બોટ ચલાવીને આવી છે. ચલાઈએ તો ચલાતી જ રોતો કાગળ ફાટી પયામ જતી. એવું થયું. હા ના પણ છે ને અહીંયા ના આવી. જતી રહી દૂર જતી રહી બાઈક જોડે જતી. હે મસ્ત ચાલીને બહુ ફૂલ વરસાદ આવ્યો. ની અંદરથી ફાટી જતી રહી. જો અડધા કલાક ગોળ ગોળ ચક્કર મારતી. આઈ આમ. અને તો પછી એ પાણીનો વેવ આવ્યો ડૂબી ગઈ અને પછી ફાટી ગઈ. અને જો બંને છે ને ભલે અમે થોડી એટલો ફૂલ વરસાદ છે થોડી વારમાં તો બંને પલળી ગયા નહીં ટાઈગર? અત્યારે નહીં ટાઈગર, હવે નાસ્તો કરી લઈએ ને પછી બીજી બનાવો ને પછી હમણાં હે ને સારું. બહુ ભૂખ લાગી ગઈ ને બહુ ભૂખ લાગી ગઈ. ખાઈ લઈએ જમવાનું. નાસ્તો પેટમાં શું થાય છે? ભૂખ લાગી તો પેટમાં ભૂખ લાગી તો ચૂહે કૂતરે. ચલો તો હવે ખાઈ લઈએ. અરે નાસ્તો કરી લઈએ આપણે. તો અત્યારે જો ટાઈગર ને આર્યા ને એ લોકો હોળી પાણી છે ને એમાં હોળી કાગળની હોળી બનાવી ચલાવવા ગયા હતા. તો અત્યારે જ હોળીને બનાવીને આવ્યા છે અને હજુ નાસ્તો અમે કરવા બેઠા છીએ. ચલો બધા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સારું. આજમાં તમારું સ્વાગત છે. અત્યારે અમે મજા કરીએ છીએ. દરેક વિડીયો મજા કરતી હો, મજા જ કરતી. અને આર્યા શું કરે છે? શું નાસ્તો કરે છે? રોટલી અને દૂધ. હા, પેલી શેકેલી હે ને તેલમાં શેકેલી રોટલી. અને કીર્તિ, હા કીર્તિ અને મારી માટે મોરૈયો છે ચા. અને ટાઈગર અને આર્યા છે ને એની માટે મેં રોટલી બનાવી છે શેકી. તો ચલો હવે નાસ્તો કરી લો. જો અત્યારે છે ને કીર્તિએ નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરીને કીર્તિ પેપર વાંચે છે. શું આજના તાજા સમાચાર? આજના તાજા સમાચારમાં આરટીઓની કાલે એક્ઝામ હતી. એની અંદર જેનો નંબર આવ્યો ને પેલા લાઈનમાં ગોતો એની આગળની ગાડી રોકી. એ ચાલુ થયો ને પેલા જ ફેલ થઈ ગયો. બીજા એક સમાચાર. બીજા આ નેશનલ હેન્ડલૂમમાં પિસ્તા ચેમ્પિયન બેકરીના મેંદાના સેમ્પલ અનસેફ નીકળ્યા હતા. મીઠાઈ ને ફરાળી પ્રોડક્ટ બધું છે ને ડેટ બધી વેચતા હતા. એ બધું ખરાબ નીકળ્યું. આપણે જ લાવતા જ નહીં ત્યાંથી નહીં ખરાબ નીકળ્યું. ત્યારે એવું જ થાય, જોઈને લેવું પડે બધું. અમારું તો ઘરનું જ બધું બનાવી દે. હા, આપણે ઘરે બનાવી કઠોળે ઘરે ઉગાડી. હા થોડા મગ લગાય ખેતી કરી ના એ તો બધું નકલી ખાલી નકામું બધું ગયું. ચાલો તો પેપર બીજું જોઈ લો, વાંચી લઈ. આજનો આ મેસેજ સુવર્ણ કલા 2590 પ્રતિ 10 ગ્રામ આવી એડો આપીને જ બધા ખર્ચા કરાવે. હા, આવી આ સોનાની એડ આવે તો આપી દેવા. બીજું લેવાળી થઈ જાય. હા સાચી વાત. આવી એડ જોઈએ એટલે મન થાય ચલો જ લઈ આવીએ એટલે બંધ કરી દેવાનું. હા પેપર બરોબર.
શું બોલ આર્યા શું કહે છે સાયકલ ના ચલાવવા જવાય હેલો ફ્રેન્ડ આ વિડિયોમાં તમારું સ્વાગત શું કહે છે આરું સાયકલ ચલાવવા લે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ આ વિડિયોમાં તમારું સ્વાગત છે અત્યારે અમે મજા કરીએ છીએ તો શું કહેતી હતી આરું પછી તું આગળ પછી છે ને અત્યારે અમે બોટ ચલાવવા જઈએ છીએ પછી પેલી કઈ બોટ બનાવવાની કાગળની હા તો આગળની નહીં પ્લાસ્ટિક પ્લાસ્ટિકની ઓકે પલ્લી ના દે ને એટલે સાલો ટેપ સ્ટાર્ટર હા કોણ બનાવવાના છે પપ્પા હે પપ્પા અત્યારે જો હવે એમનું બોટ બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે જો કાગળથી બોટ મમ્મી હોય કે દીકરા બનાવવાનું હોય કામ બતાવવાનું છોડવાનું નહીં આ ઘરનું કામ બતાવવાનું આ જો સન્ડે બનાવવાનું કામ. સન્ડે છે ને સન્ડે એટલે સન્ડેનો ભરપૂર પેલું શું કહેવાય એનો ઉપયોગ કરવાનો. ઉપયોગ કરવાનો કેમ કે કીર્તિ પછી સોમથી શુક્ર તો ઓફિસ હોય હાથમાં એટલે આવતા શનિ નહીં. રવિ શનિવારે શું થાય કે મેચ ને એવું રમવા ગયા હોય એટલે ચલો એ દિવસ બી નીકળી જાય એટલે ખાલી એક જ દિવસ બચે સન્ડે એટલે સન્ડે કેમ કે સોમથી શુક્ર તો મારે હોય ભાઈ સન્ડે છે ને આપણે છુટ્ટી સન્ડે પછી કીર્તિને થોડું ઘણું જે કામ હોય ને એ આપણે કરાવી લેવાનું અને આજે જે સવારમાં જ આજે મસ્ત એકદમ વરસાદ પડે છે સવારમાં જ આજ તો સારો વરસાદ આવે નહીં કીર્તિ વરસાદનો ફૂલ વરસાદ આવ્યો આજ તો બોટ બનાવતો તમે તો રાતનો પડતો લાગે છે સવારે ઉઠ્યા ત્યાંનું ચાલુ જ છે હે હારું વરસાદ પડ્યો બંધ થઈ ગયો વરસાદ તો બંધ ગટરની અંદર પાણી નહીં જતું રહે હા તે પાણી તો જતું રહેશે ને ગટરમાં તો જવા જ દેવું પડે ને ભરી રખાય હા ભરી રાખવાનું હોય એમાં બોટ ચલાવી હા પણ તારા બોટ ચલાવ મચ્છર થઈ જાય અને ભલે મચ્છર થાય એમને મારી દેવાનું બમ 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 શેનથી મારવાના આપણે મચ્છરને ઓલ આઉટ ઓલ આઉટથી મારવા પણ બહાર તો ઓલ આઉટ ના લઈ જવાય ને રેકેટ લઈને મારવા જવું ના પડે આપણો પ્લગ ભરાઈને પછી આ નાનું વાયર કરશું. એ બચ્ચામાં લેવાનું, ઓલાવતું. એ પકડો, પકડો. અને પેલું શું કહેવાય આપણે લઈ જઈએ તો એનાથી પણ મરે નહીં પાણી તો બગડી જાય રેકેટ લઈ જઈએ આપણે તો એનાથી તો મરી ના જાય ને અંદર હોય તો મરી જાય પણ બહાર તો પાણીમાં રેકેટ બગડી જાય તો કંઈ કામનું નહીં કામનું જ ના બગડી જાય તો બીજું લઈ આવ હે બની ગઈ ના હજી તો ચાલુ જ છે જો કામ કેટલી વારમાં તૈયાર થશે તમારી બોટ 5 મિનિટ તો થશે. ચલો તો બનાવી લો પછી હું તો બતાવું પપ્પા ફોનમાં પેલા આ તો બનાવવા દે આમાં લખી કર્યા ભૂલી ગયા અહીંયાથી શું ભૂલી કરવાનું? ભૂલી ગયા બી બેસી શકું જો અહીંયા આગળ શું કરવાનું તે ભૂલી ગયા હવે આગળ જોવું પડશે પડતી જો હું આઈતે બી બેસી તો હમણાં તો બની ગઈ હતી પાછી હમણાં વિડીયો જોઈને જ કરી દીધો. જો હું આઈતે બી બેસી શકું જોરદાર આર્યા હું જો એની એજ બનાવવાની બીજી બનાવો ને પપ્પા હવે એક તો હરકી બનવા દે. આ તો બહુ અઘરી પ્રોસેસ પેલું થઈ ગયું નહીં કામ કીધી હા. ઓફિસનું કામ સારું આ તો પપ્પા હમણાં બી આજ બનાવી બીજો બનાવું આ બનાવી હતી ને તો એ ઓલી ગઈ તો પલ્લી ગઈ હતી એવી જ આ પલ્લી જશે તો રેડી તે પલટ છે પણ આપણે સેલોટેપ થી આપણે આને કવર કરશે પ્લાસ્ટિક ઉપર છે ને છત્રી બનાવી દેવાની તો પછી તારા કેવી રીતે છત્રી બને પાણી તો પડવું જોઈએ ને ના આ લગાવી દેવાની તો પછી તર કાગળ ઓલા થઈ ગયા. એ, જો ફાઇનલી આર્યાની હોડી તૈયાર થઈ ગઈ પપ્પા બીજી બી બનાવો જો થઈ ગઈ ને? પપ્પા બીજી હવે આપણે આને એક કામ કરીએ સેલોટેપ થી કવર કરી દઈએ આને હવે નેક્સ્ટ ટાઈમ શું કરશું ખબર આને જ પહેલા સેલોટેપ લગાવી દઈશું. ચલો પપ્પા આપણે તો બીજી જો આર્યાની બની ગઈ છે હજી એક બની છે એટલે બીજી બનાવવાની કેમ કે ટાઈગરની બનાવવાની ટાઈગર આર્યા બંનેની એક એક ના નહીં તો અત્યારે આટલી બનાવવાની એવું વાત છે 5-6 તો પપ્પા નહીં ને સાંજ પડી જશે 5-6 બનાવશે તો મમ્મીને કામ રહી જશે
મમ્મીને બહુ બધા કામ લેવાના મારી પાસે આજે. હા આજે સન્ડે છે એટલે બધું ફાયદો તો લેવો પડે ને થોડો. મારચો બનાવવાનો પ્લીઝ. હા હા બધા. અહીંયા લઈ ઊભી રહે એના નીચેથી બ્રોડ કરવી પડે પાછળથી બ્રોડ કર. હા ચોરસ કર દે શેપ. હા હવે મૂક. હજી પરફેક્ટ શેપ નહીં કર્યો તે. મારે ધક્કો તો હા ગઈ એ આડી કરી નાખી દે તો સીધી કર. જવા દે જાય છે. નહીં જાય છે જવા દે. એ તો આમ અંદર જશે. સારું ઓલી બાજુ મૂકી દે ડાયરેક્ટ અંદર જતી રહે. બસ અહીંયા મૂકી દેજો સીધી બહાર જતી રહેશે. મૂકી દે જો ગઈ જાતે ખેંચાઈ જશે પાણીમાં. જવા જશે સારું ધીરે ધીરે જાય. જો ગઈ ને એને કાંઈ ના કરે આપોઆપ જશે. જો ગઈ ને ઓલું થેમ્સ નદી જેવું છે ફોરેનમાં. પિલ્લર નીચેથી બોટ જાય. જો આપણી બોટે પિલ્લર નીચેથી ગઈ. એ આ તો ભરાઈ ગઈ. જલ્દી પકડો. એ ગઈ ડૂબી ગઈ. આ બાજુથી મૂકી દે આ બાજુથી. આ બાજુ મૂકી દે. હા એ તો ટાઇટેનિકમાં ભરાઈ જ ગયું હતું. આપણે ટાઇટેનિક બનાવી. મૂકી દે વચ્ચે વાળામાં મૂક એટલે ભરાઈ ના જાય. વચ્ચે વાળામાં મૂક. તું તો જોવાય દેતી નથી. વચ્ચે આવી ગઈ. પકડ આમ સાઈડમાં લઈ લે. પકડ જતી રહેશે. અહીંયાથી મૂક કારું અહીંયાથી. બસ અહીંયા મૂકી દે. જા લઈ આય. પેલા બોટ તો જોઈ લે ક્યાં જાય છે. અભી બજે 10:30. સારું જવા દે ને જ્યાં જાય ત્યાં. હા તો પાણી તો ભરાઈ જ ગયું છે ને. ટાઈગર એક્ટિવ આવ્યું. ચંપલ પહેરી લે. બધા નાટક ના કર. હા એ એમેઝોનના જંગલમાં ફસાઈ ગઈ. ભલે ફસાઈ ગઈ જવા દો. હમણાં આવશે એના કોંડા બાજુ આવી જા. એટલે ડે ફાટે. તો અત્યારે જો છે ને કીર્તિ નાસ્તો કરી હોળી બનાવી. ટાઈગરને આર્યા સાયકલ ચલાવે છે અને અત્યારે કીર્તિ છે ને અમે ખાસું 1-2 વર્ષ પહેલાં છે ને અમે વેલ વાહી દીધો. વેલ અત્યારે એટલી બધી ચડી ગઈ છે ઉપર બાજુમાં ધાબે છે પહોંચી ગઈ છે. તો અત્યારે જે કીર્તિ એને છે ને કટ કરે છે. હું બતાવું તમને. જો કીર્તિ છત્રી લઈને કટ કરવા બેઠા છે. છેકથી કાપી નાખવાની શું કીર્તિ? છેકથી કાપો છો બેન? ખાસી કેટલી કીધી બતાવો તો કેટલી ઉપર ચડી ગઈ છે. બહુ ઉપર પડી ગઈ પણ બાજુવાળા ઘરે જાય છે ને. પછી ત્યાં શું એમને ટાંકીમાં છેક પહોંચી ગઈ. હા બહુ ઉપર પહોંચી ગઈ પણ હવે કાપવી પડશે. એટલે ફરતે ઉગી જશે 2-3 વર્ષ. જો અહીંથી આ જો કેટલી મોટી છે. હા છે કે એમને ઉપર જતી રહી છે. જો આ બાજુવાળાના ઘરે પહોંચી ગઈ. એ
આ બાજુવાળાનું ઘર છે એમની આ પાઇપ ઉપર થઈને ઉપર જતી રહી છે એટલે હવે આને કાપવી પડશે મૂળમાંથી તો પાછી ઉગી જશે હા હા હોડી પલળી ગઈ જો આર્યા પણ અત્યારે નાહીને મસ્ત રેડી થઈ ગઈ છે ટાઈગરે પણ નાહી લીધું છે હાય અને આર્યા એના ક્લેથી કંઈક કરે છે મૂકું જો અન્યને ઓકે અને અહીંયા જો કીર્તિ પણ મિશન પર લાગી ગયા છે આજે એમને પંખા સાફ કરવાનું છે કેટલા 2-3 વીકથી નક્કી કર્યું છે ફાઇનલી આજે હવે પંખા સાફ થઈ જશે મારા બરોબર મસ્ત કરજો પહેલાં હું કરતી હતી પણ હવે 2 વર્ષથી આ થોડું પેલું ફ્રેક્ચર થયું ને એટલે પછી હું નથી કરતી ને પહેલાં ક્યારેક ક્યારેક કરતી હતી આમ તો કીર્તિ જ કરતા હતા પંખા તો ક્યારેક હું કરી નાખતી હતી પણ ફ્રેક્ચર પછી તો ફ્રેક્ચર પછી કીર્તિ કરે છે હવે હવે થોડું બીક લાગે કે પછી પડી જવું તો પાછું નહીં કીર્તિ ચલો તો કીર્તિ પંખા બરોબર સાફ કરી લે ત્યાં સુધી આપણે રસોઈની તૈયારી કરી લો જો આજનો ટાસ્ક પૂરો 1 2 અને આ 3 પંખા મેં સાફ કરી દીધા છે સાથે સાથે મિત્તલે કંઈક કરે છે જોઈએ હા આ બધું રોજિંદું કામ છે બધું સાફ કરવાનું કરો કરો જલ્દી ચાલો પંખા બાકી હતા એ પંખા કરી નાખ્યું ખાડું કરી નાખ્યું એટલે આપણે ઓલું કામ પછી દિવાલ કરી જો આવી ગઈ ને પાછી કેરેક્ટરમાં કામ બધા વગર રહી ને 5 મિનિટ થાય ને મને યાદ કરે સન્ડેનો ભરપૂર ફાયદો તો ઉઠાવવો જ પડે ને સન્ડે છે તો ભરાવાનું શું કરે છે આર્યા પોતું મારું છું સાફ કરે છે કરો કરો વેલ ડન ગુડ ગુડ તમે કરતા હું કરતા હતી કે મમ્મી હું સીડીને થોડું બાકી છે તો તું શું કરે છે હું કેવી રીતે સાફ કરું ખરેખર કે ખાલી વિડીયોમાં આવા રોજ સાફ કરવું પડે કેટલો એ મકાનનું કામ ચાલે તો ધૂળ ધૂળ થઈ જાય રોજ હે? રોજે સાફ કરે તો એટલું થઈ જાય છે હે રોજે કરવું જ પડે આમ લાગતું તો નહીં રોજ કરતી એવું ચમકે છે હા ચમકી એ તો અત્યારે પોલીસ કર્યું લાગે છે આ તો એમના લઈને થર થઈ ગયા હોય આટલા વર્ષ તું શું કરે છે એલા મંકી મેન ક્યાં ચડી ગયો તું આ સાફ કરવા આ બોર્ડિંગ સ્કૂલ માટે પરફેક્ટ છે જો આને પ્રેક્ટિસ થઈ ગઈ છે એની મમ્મીએ કરાવી દીધી છે પ્રેક્ટિસ સારી ના દિવાળીમાં ટાઈગર આલે બધું બે થોડું કરાવો હા હજી કર બરાબર કર થોડું બાકી છે જો હું કરું જો આર્યા તો મસ્ત કરે છે જો એ સાફ કર બરાબર એવું ના કહેવાય આવું કહેવાય પડી જાય પોતું તો માર હરકું પડી જાય આનો પગાર કાપી લેજો આજની દાઢી કાપી લો આ શું કરે છે આર્યા કઈ ગઈ આ કારીગર ગાયબ થઈ ગયા આમની દાઢી કાપી લો ભાઈ અડધી ચોકલેટ આખી ચોકલેટ નહીં મળે હા કારીગર ગાયબ થઈ ગયા નહીં મળો ભાઈ એટલે અડધી ચોકલેટ આખી નહીં મળે આઈસ્ક્રીમ આરો તાર કેન્સલ તારે આખી લેવાની તો ભાઈ આ બધા સળિયા સાફ હોય તો જ બાકી મળશે નહીં જો નહીં જોતી આને ચોકલેટ મોંઘી પડી લે લે પોતું લેજો આપજો હા. આઈ ગયા પાછા કામે આવી ગયા જો કરી દે આરું શેના માટે કરે તું આ કેમ કે આ બહુ ગમતું થઈ ગયું ઉપર બી કરી નાખ છે કોઈ કઈ ચોકલેટ ખાવાની ડેરી મિલ્ક ના ડેરી મિલ્ક શું મને એ આવે છે ને 5 સ્ટાર ના ઓરિયો હા ઓરિયો
હા ઓરિયો ખાવાની તો બધું સાફ કરી નાખ ચાલ તો જ ઓરિયો મળશે ઓરિયો કો બિસ્કિટ ડન ડન ઓરિયો બિસ્કિટ ખાઈશ હા ડન 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 ચાલો મારે ફિનિશ થઈ ગયું હવે જઈએ આપણે નાવા ધોઈ લઈએ પણ તમારી સાઈડથી ચોકલેટ નહીં મળતી બધું કામ પતી ગયું છે ના માયા આવી તો આજે તો સન્ડેમાં સવારથી અમે આજે બધું સાફ સફાઈનું કામ જે લીધું હતું એ બધું અત્યારે પતી ગયું છે અને કામ પતી ગયું પછી અત્યારે જો હું નાની પણ રેડી થઈ ગઈ છું અને મેં અત્યારે બપોર માટે શાક પણ બનાવી નાખ્યું છે હું તમને બતાવું જો મેં આજે છે ને ટીંડોરા બટેકાનું શાક બનાવ્યું છે બસ હવે સીટી વગાડવાની છે અને અહીંયા જો આપણે લોટ પણ બાંધી દીધો છે બસ હવે શાક થાય પછી આપણે ત્યાં સુધી હું રોટલી બનાવી નાખું પછી જમી લઈએ તો અત્યારે જો અમે જમવાનું તૈયાર થઈ ગયું છે અને અમે બધા જો જમવા પણ બેસી ગયા છીએ અત્યારે જો બધું આપણું જમવાનું લઈ લીધું છે શાક બની ગયું છે અથાણું છે રોટલી છે પછી રોટલો છે અને જો કીર્તિ બનાવે છે છાશ. ભોજન કરવા માટે રવિવારની મજા અ, એકદમ મસાલેદાર રગડા જેવી છાશ પીવા માટે આવી જાઓ આવી જાઓ એ ઢળી હવે મારે પોતું મારવું પડશે ખાઈ મારી બસ સોરી બસ સોરી મારી જો આજે છે ને રસ્તાવાળું શાક છે સન્ડે છે ને એટલે આર્યા ભૂખ લાગી છે ને બહુ હા બહુ ભૂખ આર્યન તો ક્યારની ભૂખ લાગી પણ આજે છે ને સન્ડે છે ને થોડું બધું સાફ સફાઈનું કામ કાઢ્યું હતું એટલે થોડું લેટ થઈ ગયું છે 2 જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે અમે ફટાફટ જમી લઈએ અને જમીને પછી જો અહીંયા અત્યારે પિક્ચર જોવાનું છે મૂવી જોવાનું છે તો થોડી વાર મૂવી જોઈશું તો ચલો આજનો મારો વિડીયો હું અહીંયા જ સમાપ્ત કરું છું અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ઓય બોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અત્યારે બાય બાય હું મજા કરું છું મજા અત્યારે હું મજા કરું છું ચાલો તો આપણે બાય બાય